જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને 10 વાગે જો આજ તો અમારે બધા જો અત્યારમાં ઉઠીને મેરડીમાના મંદિરે વયા ગયા છે. કેમ કે અમારે ત્યાં મેરડીમાં તાવો કરવાનો છે ને, તો બધા જો હું એક બાકી હતી તો હવે બધું થોડું ઘણું કામ હતું ને તો હું કામ પૂરું કરી અને પછી જાઉં ને એ બધા જો સવારના વયા ગયા છે. તો હાલો બધું કામ પૂરું થઈ ગયું છે એટલે હું પણ ત્યાં જાઉં છું મેરડીમાના મંદિરે અને ત્યાં જ અમારે તાવો કરવાનો છે એટલે બધા બપોરે જમવાનું ત્યાં જ છે. તો હાલો ફટાફટ ત્યાં જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમ છો મજામાં? સ્વાગત તમારા નવા વિડીયોમાં. તો અમે મેરડીમાં મંદિર આવ્યા છીએ. મીસુબેનના જાગુફીને તાવો કરવાનો હતો એટલે સવારમાં તો અમે નાઈન સીધા આવતા રહ્યા ખાધા વગર ના રહી ગયા એટલે મારા મમ્મી અમારી હાથે વેફર લઈ આવી. હા હે મારા કુરકુરિયા. જય માતાજી. તાવો કરવા અમે આવ્યા છીએ. હા એવું બેન મમ્મીને તાવો કરવો હતો ને એટલે આવ્યા છીએ. કા હજી જો થોડીક વાર છે તો અમે અહીંયા બેઠા છીએ. હાલો પેલા દર્શન કરી આવીએ. તમે કરી લીધા ભાઈ દર્શન? હે તો જો અમે મંદિરે આવી ગયા છીએ અને હજી અમારે તાવાનો વારો નથી. અમારી પહેલાં છે ને એક તાવો કરવાનો હતો એટલે હવે એ થઈ જાય ને પછી અમારો વારો છે. તો અમે થોડીક વાર બેઠા છીએ અને પછી અમે જો તાવો કરીએ. હા પ્રિન્સભાઈની વાકડે બેસી ગયા છે કા અને મીસુબેન જાય રમે છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. અહીં જો બધી એવી રીતે પડ છે ને કોઈ હા ને આ બાજુ જ અહીંયા જૂનું મંદિર હતું ત્યાં ન જવાય. મીસુ અહીં આવતી રહે. તો અહીં જો અમારી બધી ચાપડી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા અમારી હેમુબેન એની મમ્મી જુવારવા માટે તૈયાર કરે સૂરનું કા. હા હા અમારી હેમુબેન ને બે જો જુવારવા માટે તૈયાર કરે છે. જો અમારે બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. ચાપડી બધી અમારી તાવામાં તરાઈ ગઈ છે અને શાક તો અમે ઘરેથી કરીને જ લઈએ હતા ઊંધિયું જેમ. પછી અહીંયા તો જો તાવા તરીએ ને બધું કરીએ તો વાર લાગે ને ખાલી ત્યાં ડુંગળી એમ સુધારવાનું બાકી છે. તો ડુંગળી જો મસાલી સુધારે છે. જય શ્રી કૃષ્ણ. ને પછી અમે ફટાફટ જમવા બેસી જઈએ. તમારે કોઈને જો માતાજીની પ્રસાદી લેવી હોય તો આવી જાઓ. તાવો કર્યો ને તો અમે બધું શાક ને બનાવી લઈએ અહીંયા તો જમશું અહીંયા જમીએ ને તો મજા આવે એમ. અમારે એવું બેન જો મારી મમ્મીએ જ તાવો કર્યો કા મમ્મીને મન તાજીને લઈને મમ્મીએ જ તાવો કર્યો છે. તો બધા અહીંયા સરસ છે. દાળ ને બધું મસ્ત છે ને ટાટા કમરની જમવાની મજા આવે છે ને ઘરે આપણે જમીએ તોય આવે તાવો કરી ભાંડા આપણે પણ આપણે આ એવો પ્લાન કે અહીંયા જમીએ અને બધું લઈને આવી ગયા. અત્યારે ઘડિયાળમાં શાક ખાવા આવ્યા છે અને અમારી રોટલી બની ગઈ છે. રોટલી તો વહેલી જ હોય અને જો રસ કાઢીએ બપોરે રસ નહોતો કાઢ્યો કેમ કે અમે આ તાવો કરવા ગયા હતા એટલે અમે જ્યારે બપોરે જમ્યા હતા એટલે રસ કાઢવાનો વારો ન આવ્યો. રસ કાઢ્યો નહીં ઘરે એક બે જમ્યું હતું એટલે અત્યારે જાય રસ કાઢવા વળગી ગઈ છું. રોટલી પહેલાં બનાવી લીધી છે અને પછી હું રસ કાઢું જાય. 2 જણા આવી ગયા છે મદદ કરવા કા કેમ કીધું બેન? મજા આવી ગઈ છે રમવાની. ગાય હું બેન તું શું કરવા લાગીશ? તમારી રસ કાઢવા લાગીશ. તમારે એમ બેન રસ કાઢવા લાગે છે. ચાલો ફટાફટ રસ કાઢી નાખ.